હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે જોઈ જ શકો છો કે હું ફરવા જઈ રહી છું. હવે ક્યાં જઈ રહી છું એ લાસ્ટમાં જોજો. તો ગાઈઝ, તમને ખબર તો પડી ગઈ હશે કે હું ક્યાં જઈ રહી છું. તો ગાઈસ, તમને તો ખબર હશે કે આજે મહાશિવરાત્રી છે, તો અમે જઈ રહ્યા છો મહાદેવના દર્શન કરવા માટે. તો જોતા રહેજો બ્લોગ કન્ટિન્યુ. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રીની અહીંયા હાથીદરા કેટલી પબ્લિક છે. આ તો અહીંયા તો ઓછી દેખાય છે ને આગળ જતા બહુ પબ્લિક આવે છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે અમે શિવજીના મંદિર આવી ગયા છો. અહીંયા પબ્લિક કેટલી છે, અંદર જવાની જગ્યા નથી. તો ગાઈસ, અમે હવે આવી ગયા છો કોટેશ્વર મહાદેવના મંદિરમાં. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મારો ભાઈ ખાવા બેઠો છે. હું એની સ્ટેપ ઉતારતી હતી અને કહેતી હતી કે કેટલું ખાય છે યાર, તું ઓછું ખા, મોટો થાય છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમે કોટેશ્વર મંદિરના ગાર્ડનમાં બેઠા છો અને અહીંયા ડોગ દેખવા મળી ગઈ બ્લેક કલરનું સરસ. તો અહીંયા બધા રમાડવા બેસી ગયા છે, કહે છે કે ઘરે લઈ જવું છે. અને ગાઈસ, તમે કોટેશ્વર મંદિર તો જોયું જ હશે. અહીંયા મહાદેવનું મંદિર છે. અહીંયા પણ કેટલી પબ્લિક આવી છે અને અહીંયા મહાદેવની મૂર્તિ એટલી સરસ લાગે છે ને તમે જોઈ શકો છો કે વોટરફોલ મહાદેવના નીચેથી પડે છે. પછી અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. તો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા ના.